સો તો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને એક મહત્વની સફળતા હાથ લાગી છે। કદાચ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત 5,85,00,000ની કિંમતનું કોબરા સાપનું ઝેર પકડાયું છે, જેની હેરાફેરી કરતા 7 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે, જેઓ અંદાજે 6.5 મિલી કોબરા વેનોમને વેચવાની ફિરાકમાં હતા, જેની બજાર કિંમત અંદાજિત 5,85,00,000 રૂપિયા જેટલી થાય છે। મળતી માહિતી અનુસાર આ ઝેર અમદાવાદના એક ઘનશ્યામ સોની નામના શખ્સે આરોપીઓને આપ્યું હતું। ઝડપાયેલા 7 આરોપીઓમાં સુરતના 2 અને વડોદરાના 5 ઈસમોનો સમાવેશ થાય છે। આરોપી કોબરા સાપનું ઝેર લઈ તેને લસકાણા અને સથાણા વિસ્તારમાં મોટી કિંમતમાં વેચવાની પેરવીમાં હતા, જેના ગ્રાહકોની શોધખોળ તે કરી રહ્યા હતા। સાપના ઝેરનો ઉપયોગ બ્લડ પ્રેશર અને હાર્ટને લગતી દવાઓમાં વધુ પડતો થાય છે, પણ હાલનો યુવાધન આ ઝેરનો રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે ગેરકાયદેસર ઉપયોગ કરે છે। આ ઉપરાંત સાપ કરડ્યા પછી તેના ઉપચારની અંદર એન્ટીવેનમ તરીકે પણ સાપના ઝેરનો ઉપયોગ થાય છે। પોલીસે મનસુખ ઘીનૈયા, ચીમન ભુવા, સમીર પંચાલ, પ્રવીણ શાહ, કેતન શાહ, મકરંદ કુલકર્ણી, પ્રશાંત શાહની ધરપકડ કરી છે। સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમને બાતમી મળી હતી કે કોબરા સાપના ઝેરને વેચવા કેટલાક શખ્સો પૂછપરછ કરી રહ્યા છે। આ ગેંગ સુરતમાં મેરેજ બ્યુરો ચલાવી રહેલા મનસુખ ઘીનૈયા સાથે સંપર્કમાં હતી, જ્યાં ઝેરની ડીલ 9 કરોડમાં ડન થઈ હતી। આરોપીઓ રકમના સોદામાં દરેક ટકાવારી પ્રમાણે કમિશન નક્કી હતું, પણ ડીલ ડન થાય તે પહેલા જ ચોક્કસ વોચ ગોઠવી દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 6.5 મિલી ઝેરના જથ્થાને જપ્ત કરવામાં આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ મિલી 90 લાખ રૂપિયા કિંમત આંકવામાં આવી છે। સાથે આરોપીની પૂછપરછ કરતા બહાર આવ્યું છે કે અમદાવાદના આરટીઓ સર્કલ પાસે રહેતા મુખ્ય સૂત્રધાર ઘનશ્યામ સોની વડોદરાના પ્રશાંત અને મકરંદને આ ઝેર વેચવા માટે આપ્યું હતું। તેઓ કિંમતી ઝેરના વેચાણ માટે નેટવર્કનો વિસ્તાર કરી રહ્યા હતા। હાલ તો પોલીસે સતર્કતાને કારણે આરોપીઓની આશા પર પાણી ફરી ગયું છે। વોન્ટેડ ઘનશ્યામ સોનીને જાપ્તામાં લેવા પોલીસે ટીમો સક્રિય કરી છે। બીજી તરફ વન વિભાગ પણ તપાસમાં જોતરાયું છે। લેબ રિપોર્ટ આવ્યા બાદ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વાર 5,85,00,000ની કિંમતનું પ્રતિબંધિત કોબરા સાપનું ઝેર એટલે કે વેનમ એની સાથે 7 ઈસમોને જે છે એ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે અને એની જાણવાજોગ દાખલ કરી છે અને ફોરેસ્ટ વિભાગ આની અંદર જોડાયું છે। અને આ વેનમ જે છે એ લેબના ટેસ્ટને અંતે સાબિત થશે તો ત્યારબાદ જે છે ફોરેસ્ટ વન અધિનિયમ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા સમયથી વેચાણ કરેલા શું સૌથી હકીકત એવી છે કે જે એક અમદાવાદનો વ્યક્તિ છે જેનું નામ છે ઘનશ્યામ સોની, આરટીઓ સર્કલ સામે અમદાવાદમાં રહે છે અને તેણે જે છે એ બરોડાના પ્રશાંત અને મકરંદ આ બંને જે વ્યક્તિ છે એને આ વેચવા માટે આપેલું અને પછી બરોડાના 4 વ્યક્તિઓ સુરતનો જે મેરેજ બ્યુરો ચલાવે છે જેનું નામ છે મનસુખભાઈ અંબાભાઈ ઘીનૈયા અને એને ત્યાં આ લોકો વેચવા માટે આવેલા અને 9 કરોડમાં જે છે એ ડીલ પાકી થયેલી અને એ વેચવા માટેનો પ્રયત્ન કરતા હતા। એ દરમિયાન જ તે એસઓજીની ટીમે આ 7 આરોપીઓને આ જે 6.5 ml કોબરાનું ઝેર વેનમ છે એની સાથે ઝડપી પાડ્યા છે। આ જે વેનમ છે એ પ્રતિબંધિત છે અને એની 1 mlની કિંમત 90 લાખ રૂપિયા ઇન્ટરનેશનલી ગણાય છે અને આનો જે ઉપયોગ છે એ અલગ અલગ દવાઓ જેમ કે બીપીની દવા, પછી લોહી ગંઠાવાની દવા, હાર્ટ એટેકથી બચવા માટે તેમજ સાપનું ઝેર જે હોય છે એ ઝેર સાપ કરડ્યા પછી તેના ઉપચારની અંદર એન્ટીવેનમ તરીકે પણ આનો ઉપયોગ થાય છે। અને મોટી જે રેવ પાર્ટીઓમાં હોય છે કે અમુક લોકો જે છે સ્નેક બાઇટ અથવા સાપના ઝેરથી નશો કરતા હોય છે, તો આવી રેવ પાર્ટીઓમાં પણ આનો ઉપયોગ થતો હોય છે। જે ઘનશ્યામ સોની છે જે વોન્ટેડ છે, જેણે આ બરોડાના જે 4 વ્યક્તિ છે એને આપેલું ને એમાં એક એડવોકેટ પણ છે અને આ જે છે ઘનશ્યામ પકડાશે ત્યારબાદ આપણને ખબર પડશે કે આ લોકો ક્યાંથી લાવેલા હતા। અત્યાર સુધીમાં કોઈ એવું જાણવા મળેલું નથી। અત્યારે એવું હતું કે જે બરોડાના 4 લોકો છે અને જે સુરતના 3 આ બધા લોકો જે છે એ મળીને અલગ અલગ કમિશનથી એમને એવું હતું કે ભાઈ 9 કરોડમાં ડીલ ફાઇનલ થઈ જશે, તો એ રીતે વેચવા માટે ફરતા હતા અને એ વેચાણ થાય એ પહેલાં જે એસઓજીએ એને ઝડપી પાડ્યા છે।